વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે ઇન્ડિયન ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં યુનિટ નંબર 2માં 1991ની આર્થિક નીતિમાં આવેલા તાજેતરના ફેરફારો વિશેના ક્વેશ્ચનની ચર્ચા કરી હતી. આજે આપણે તેના પછીનો ક્વેશ્ચન છે કે ભારતીય અર્થતંત્રમાં નાના અથવા તો ગૃહ ઉદ્યોગનું મહત્ત્વ અને પ્રગતિ વિશે નોંધ લખો. એટલે કે જે ઉદ્યોગો નાના પાયા ઉપર કાર્ય કરે છે તેનું મહત્ત્વ શું છે આર્થિક વિકાસમાં, બરાબર, તે અને તેની પ્રગતિ, તેણે કેવી પ્રગતિ કરી છે તેના વિશેની ચર્ચા કરવાની છે. તો કાં તો તમને એમ પણ પૂછાય છે કે ભારતીય અર્થતંત્રમાં નાના અને ગૃહ ઉદ્યોગનું મહત્ત્વ અથવા પ્રગતિ વિશે નોંધ લખો. નાના અથવા ગૃહ ઉદ્યોગો એમ બંને સરખો વર્ડ જ આવશે, અને છે એમની અથવા આવશે, બરાબર, કે નાના પાયાના ઉદ્યોગો અથવા તો ગૃહ ઉદ્યોગો અથવા તો લઘુ ઉદ્યોગોનું મહત્ત્વ અને પ્રગતિ વિશે નોંધ લખો. તો કે ભાઈ ભારતના અર્થતંત્રમાં નાના અને ગૃહ ઉદ્યોગો અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જેના મુદ્દાઓ નીચે પ્રમાણે છે. પહેલું, રોજગારીની દ્રષ્ટિએ. પહેલું સૌથી સરળ પોઈન્ટ છે રોજગારી માટે. તો કે ભાઈ નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો છે એમાંથી રોજગારીની તકોનું વધારે સર્જન થાય છે, કારણ કે આ ઉદ્યોગો એવા છે કે જે તમારા ઘરે બેઠા થઈ શકે, જેના માટે તમારે કોઈ બહારના સ્થળે જવું પડતું નથી. અને આમાં છે મૂડીરોકાણ પણ કેવું હોય, ઓછું હોય. એટલે દરેક વ્યક્તિ છે એ પોતાની પાસે થોડી કમથી મૂડી હોય, ઓછી મૂડી હોય તો પણ આ ઉદ્યોગ દ્વારા છે એ પોતે છે એ ધંધો નાનો અમથો શરૂ કરી અને રોજગારી છે એ મેળવી શકે છે. તો શું કહે છે કે નાના અને ગૃહ ઉદ્યોગોની રોજગાર ક્ષમતા ઊંચી હોય છે, કારણ કે તે મુખ્યત્વે શ્રમ પ્રધાન હોય છે અને આની પ્રમાણમાં અછત ભારત જેવા દેશમાં કે જ્યાં મૂડી ઓછી હોય છે, આ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગ, આ ઉદ્યોગો વધુ રોજગારી પૂરી પાડી શકે છે. એટલે કે આપણા દેશમાં મૂડીનું પ્રમાણ છે ઓછું હોય તો આ ક્ષેત્રો છે, નાના પાયાના ઉદ્યોગો છે, એમાંથી ઓછી મૂડીરોકાણ દ્વારા પણ છે તમે નાનો અમથો તમારો ધંધો શરૂ કરી અને રોજગારી છે એ મેળવી શકો છો. બીજું છે મૂડી ઉત્પાદનનો નીચો ગુણોત્તર. ભારત જેવા દેશમાં જ્યાં મૂડી અને શ્રમની વિપુલતા પ્રવર્તતી હોય ત્યાં ઉત્પાદન એવી પદ્ધતિઓથી અપનાવવી જોઈએ કે જેમાં મૂડીની ઓછી જરૂર પડે. નાના પાયાના ઉદ્યોગો મુખ્યત્વે શ્રમ પ્રધાન છે. મોટા પાયાની સરખામણીમાં નાના પાયાના ઉદ્યોગોમાં મૂડી સાધનોની ઓછી જરૂર પડે છે. બીજા શબ્દમાં કહીએ તો નાના પાયાના ઉદ્યોગોમાં મૂડી ઉત્પાદનનો ગુણોત્તર મોટા ઉદ્યોગ કરતાં નીચો હોય છે, એટલે કે નાના પાયાના ઉદ્યોગોમાં ઓછા મૂડીરોકાણથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો હોય ને એમાં એવું હોય કે એમાં મૂડીની જરૂર ઓછી પડતી હોય અને શ્રમ એટલે કે માણસોની જરૂર છે વધારે પડતી હોય. મોટા પાયાના ઉદ્યોગ કરતાં નાના પાયાના ઉદ્યોગોમાં મૂડીની જરૂરિયાત છે ઓછી હોય છે, એટલા માટે મૂડી ઉત્પાદનનો ગુણોત્તર કેવો છે, નીચો છે, બરાબર. કારણ કે અહીંયા ઉત્પાદન કરવા માટે જે મૂડી જોતી હોય નાના પાયાના ઉદ્યોગોમાં એ સાવ ઓછા પ્રમાણમાં જોતી હોય, અને મોટા પાયાના ઉદ્યોગો હોય તો એમાં મૂડીનું પ્રમાણ છે વધારે હોય, જ્યારે શ્રમનું પ્રમાણ કેવું હોય, ઓછું હોય. અને નાના પાયાના ઉદ્યોગોમાં શું હોય, શ્રમ એટલે કે શ્રમિકોનું પ્રમાણ વધારે હોય અને મૂડીનું પ્રમાણ છે ઓછું હોય છે. એટલે નાના પાયાના ઉદ્યોગોમાં મૂડી ઉત્પાદકતા કે મૂડી ઉત્પાદનનો ગુણોત્તર કેવો છે, નીચો છે, કેની કમ્પેરમાં, મોટા ઉદ્યોગની કમ્પેરમાં. ત્રીજું છે પરિપક્વતાનો ટૂંકો ગાળો. નાના પાયાના ઉદ્યોગોમાં મૂડી ઉત્પાદનનો ગુણોત્તર નીચો હોય એટલું જ નહીં, પરંતુ આ ઉદ્યોગોનો પરિપક્વતાનો ગાળો પણ ટૂંકો હોય છે. એટલે કે મોટા ઉદ્યોગોની તુલનામાં આ ઉદ્યોગો વહેલું ઉત્પાદન આપવાનું શરૂ કરે છે. નાના ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચેનો સમયગાળો ટૂંકો હોવાથી વપરાશી ચીજ વસ્તુઓના ઉત્પાદન અને પુરવઠામાં ઝડપથી વધારો કરીને આ ઉદ્યોગો વિશેષ ફુગાવાના સમય દરમિયાન ચીજ વસ્તુઓની સતત વધતી જતી માંગને પહોંચી વળવામાં આવી છે. શું કહે છે, તો પરિપક્વતાનો ગાળો એટલે કે ઉદ્યોગોમાં એવું હોય, નાના પાયાના ઉદ્યોગમાં શું હોય તો કે ભાઈ એમાં તરત જ તમે છે એ મૂડીરોકાણ કરો તો તરત જ તમારું ઉત્પાદન છે શરૂ થઈ જાય છે. એટલે કે તમારા મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચેનો સમયગાળો કેવો છે, ટૂંકો છે. જ્યારે મોટા પાયાના ઉદ્યોગોમાં શું હોય તો કે તમે મૂડીરોકાણ કરો, પછી એનું આયોજન કરો અને પછી તમે ઉત્પાદન કરો, એની વચ્ચેનો જે સમયગાળો છે એ લાંબો હોય છે. એટલે અહીંયા એમ કીધું છે કે પરિપક્વતાનો સમયગાળો ટૂંકો હોય છે. શું કામ, તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોમાં ઓછું મૂડીરોકાણ હોય, એટલે ઓછા મૂડીરોકાણના કારણે ઉત્પાદનનો સમય છે, ઉત્પાદન પણ ઝડપથી થાય છે. અને જે સામાન્ય જરૂરિયાતોનું ઉત્પાદન થતું હોય એ લોકો માટે કેવી હોય, વપરાશી હોય, એટલે કે લોકો માટે બહુ અગત્યની હોય. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ નાના પાયાના ઉદ્યોગોનું, જેમ કે ખાખરાનો ઉદ્યોગ છે. અત્યારે ઘણી બધી
ગૃહિણી લેડીઝ છે એ ઘરે બેઠા ખાખરાનો અને એવો બધો ઉદ્યોગ કરતી હોય, બરાબર. તો એમાં ઉત્પાદનનું જે મૂડીરોકાણ છે એ કેવું હોય, ઓછું હોય. લોટ ને એવું બધું તમને બહુ સરળતાથી મળી જાય, બધી વસ્તુ મળી જાય ઉત્પાદનની, એટલે તમારું જે ઉત્પાદન છે એ પણ ઝડપથી થાય. એટલે અહીંયા એમ કહેવા માગે છે કે મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચેનો સમયગાળો કેવો હોય છે, ટૂંકો હોય છે. અને જે નાના પાયાના ઉદ્યોગમાં જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે એ બધી વસ્તુઓ કેવી હોય, વપરાશી હોય, કે લોકોના જીવનમાં રોજબરોજના ઉપયોગમાં છે એ બધી વસ્તુઓ આવતી હોય. તો એના કારણે છે એ લોકોની માંગ પ્રમાણે આપણે એમને પુરવઠો પણ આપી શકીએ છીએ, એટલે ફુગાવો પણ છે એ શું થાય છે, ઘટે છે. તો એમાં પરિપક્વતાનો સમયગાળો ટૂંકો હોય છે. ચોથું, વિકેન્દ્રિત અર્થે રચના અને આવકની વધુ સમાન વહેંચણી. ગૃહ ઉદ્યોગોનું પ્રમાણમાં મૂડી ઓછી જરૂર રહે છે, તેથી અનેક નાના ઉત્પાદકો આવા ઉદ્યોગો શરૂ કરીને પોતાની અર્થરચનાને ઉદ્યોગોની માલિકીને વ્યાપક ફલક પર પાથરે છે. આમ વિકેન્દ્રિત બનાવવા તે સહાયરૂપ થાય છે. ઉદ્યોગો શ્રમપ્રધાન હોવાથી અનેક લોકોને રોજગારી પૂરી પાડતા સમાજમાં આવકની વહેંચણી વધુ સમાન બને છે. વિકેન્દ્રિત અર્થે રચના એટલે શું? ઉત્પાદનમાં મૂડી છે એનું પ્રમાણ ઓછું હોય છે, એટલા માટે ઉદ્યોગોમાં જે માલિક હોય એ પોતે જ પોતાના ધંધામાં બધું કહેવાય ને કે મેનેજમેન્ટ કરતો હોય. નાના પાયાના ઉદ્યોગ હોય, નાની અમથી આપણે દુકાન ચલાવતો હોઈએ, પોતાની કરિયાણાની દુકાન હોય નાની અમથી, તો એમાં આપણે પોતે જ પોતાના માલિક હોય, તો આપણે કાંઈ બીજા વ્યક્તિને કામ સોંપવાનું કે એવું બધું આપણે રહેતું નથી. અને બીજું શું, તો કે ભાઈ અહીંયા છે એ ગૃહ ઉદ્યોગ કે નાના પાયાના ઉદ્યોગ છે એમાં શું હોય, તો કે ભાઈ એમાં શ્રમિકોનું પ્રમાણ વધારે હોય, શ્રમ વધારે હોય, માણસોની જરૂરિયાત વધારે હોય, ટેકનોલોજી ઓછી હોય છે. એટલા માટે જે લોકોની પાસે આવકનું કોઈ સાધન નથી હોતું એમની પાસે એક આવકનું સાધન બને છે, અને દરેક સમાજ વચ્ચે આવકની સમાન વહેંચણી છે એ તમે કરી શકો છો. સમતોલ પ્રાદેશિક વિકાસ, તો કે ભાઈ જુદા જુદા દેશનો કહેવાય ને કે જુદા જુદા પ્રદેશોની વિકાસની ક્ષમતા અનુસાર લઘુ અને નાના ઉદ્યોગોનો વિકાસ કરી સમતુલિત આર્થિક વિકાસનું ધ્યેય ચરિતાર્થ કરી શકાય છે. મોટા પાયાના ઉદ્યોગો દરેક રાજ્ય કે દરેક જિલ્લામાં સ્થાપી શકાય નહીં, જ્યારે નાના અને ગૃહ ઉદ્યોગો જુદા જુદા વિસ્તારમાં સરળતાથી શરૂ કરી શકાય છે. આમ ઉદ્યોગોનો સમતોલ પ્રાદેશિક વિકાસ સાધનમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. શું કહે છે કે જુદા જુદા પ્રદેશોમાં નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ છે એ કેવો હોય, જુદો જુદો હોય. ગુજરાતમાં નાના પાયાના ઉદ્યોગો જેટલા ઝડપથી વિકસિત પામતા હોય એટલા મહારાષ્ટ્રમાં કે બીજા કોઈ પણ રાજ્યોમાં છે એ ઝડપથી નાના પાયાના ઉદ્યોગો વિકાસ પામતા હોય નહીં. શું કામ, તો કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગોને શરૂ કરવા હોય તો એના માટે તમારે કેટલી બધી પ્રોસેસ કરવી પડે. સરકાર પાસેથી જો તમારે પહેલાં પરમિશન લેવા જેવા ઉદ્યોગો હોય તો તમારે સરકાર પાસેથી લાઇસન્સ મેળવવું પડે, જમીનની નોંધણી કરાવવી પડે, એ પછી તમારે બધી એનું આખું સ્ટ્રક્ચર તૈયાર કરવું પડે. એવી બધી મતલબ પ્રોસેસ બહુ લાંબી હોય મોટા પાયાના ઉદ્યોગોમાં. જ્યારે નાના પાયાના ઉદ્યોગો શું હોય, તો કે એમાં બહુ પ્રોસેસ નથી કરવાની હોતી. તમારે તમારી રીતે પોતાની રીતે ઘરે બેઠા જ ગૃહ ઉદ્યોગ કે નાનો અમથો ઉદ્યોગ શરૂ કરવો હોય તો તમે સરળતાથી જે તે વિસ્તારમાં છે એ ઉદ્યોગ શરૂ કરી શકો છો. એટલે કે પ્રદેશનો જે વિકાસ છે એ સરળ બનાવે છે નાના પાયાના ઉદ્યોગો. સામાજિક ખર્ચમાં બચાવ, તો કે ભાઈ ગૃહ ઉદ્યોગોમાં છે એ સામાજિક ખર્ચમાં બચાવ થાય છે. શું કામ, તો કે ગામડાના લોકોનું શહેર તરફનું સ્થળાંતર છે એ શું થાય છે, અટકે છે. આ ઉદ્યોગોના વિકાસને લીધે ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા શહેરમાં થતું વસ્તીનું સ્થળાંતર અટકે છે. એટલે કે ગ્રામ્ય શું કામ, ગૃહ ઉદ્યોગ છે ઘરે બેઠા જ થઈ શકે છે. નાના પાયાનો ઉદ્યોગ છે તમારા ઘરે બેઠા જ થઈ શકે. તો પછી તમે ગામડામાં રહેતા હોય કે સિટીમાં રહેતા હોય એનાથી કાંઈ ફરક પડવાનો નથી. રોજગારી લોકોને તેમના વિસ્તારોમાં જ પ્રાપ્ત થાય છે. તેના લીધે શહેરમાં આંતરમાળખાની સુવિધાઓ ઉપલબ્ધ થતી હોવાથી શહેર તરફ જવાનું વલણ છે ઓછું થાય છે. જેમ કે રસ્તા, વીજળી, પીવાનું પાણી, વસવાટ, આરોગ્ય, સ્વચ્છતા વગેરેના ખર્ચને કેટલીક રીતે બચે છે. તો શું કહે છે કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો છે, તમને જો ગામડામાં જ બધી આંતરમાળખાકીય સુવિધાઓ મળી જતી હોય, વીજળી છે, પીવાનું પાણી છે, આરોગ્યની સુવિધા, સ્વચ્છતા, રસ્તાઓ, આ બધી સુવિધાઓ તમને ગામડામાં તમે જે વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં રહેતા હો ત્યાં તમને આ બધી સુવિધાઓ મળી જતી હોય તો તમારે બહારથી આ બધી સુવિધાઓ માટે જે ખર્ચ કરવો પડે તો એ તમારે કરવો પડતો નથી. મોટા ઉદ્યોગોમાં સામાજિક ખર્ચ ઊંચા હોય છે. મોટા ઉદ્યોગોના કેન્દ્રીકરણને લીધે સમાજના આર્થિક પ્રશ્નો ઉદ્ભવે, જેમ કે ઝૂંપડપટ્ટી, દારૂની ભટ્ટી, હવાનું પ્રદૂષણ વગેરે. મોટા પાયાના ઉદ્યોગો તમે સ્થાપતા હો, શરૂ કરતા હો, તમારે પ્રદૂષણ થાય, આ બધા ખર્ચ છે એ તમારી માટે વધી જાય. શું કામ, તમે એવા વિસ્તારમાં તમારો ધંધો શરૂ કર્યો હોય મોટા પાયાનો કે જ્યાં વસ્તીનું પ્રમાણ બહુ વધારે હોય તો ત્યાં તમારે છે એ શું કરવું પડે, શહેરી વિસ્તાર કરતાં થોડુંક દૂર
તમારા ધંધાની સ્થાપના કરવી પડે. જ્યારે ગ્રામીણ કે ગૃહ ઉદ્યોગોમાં સામાજિક ખર્ચ એટલે કે જે પાણી છે, વીજળી છે, એ બધી સુવિધાઓ બહુ સામાન્ય દરે તમને ગામડામાં છે મળી રહે છે. નિકાસની કમાણી. નાના અને ગૃહ ઉદ્યોગોની પેદાશની નિકાસની ક્ષમતા પણ ઊંચી જળવાઈ રહે છે. વિદેશી હુંડિયામણ માટે તેની તાજેતરના વર્ષોમાં આ કમાણીમાં વધારો કરવામાં આવે છે. આ ઉદ્યોગો મહત્ત્વનું પ્રદાન આપી શકે છે. શું કહે છે કે જેમ કે રાષ્ટ્રીય બજારોમાં ઉદ્યોગોના પેદાશોની વિશાળ માંગ છે, જેમ કે ભરતકામ, નકશીકામ, કલાત્મક વસ્તુઓ, તૈયાર વસ્ત્રો. વર્ષ 2004 ને 2003માં આ નિકાસ કમાણીમાં ઉદ્યોગનો હિસ્સો 35% જેટલો હતો. નિકાસ કમાણી એટલે શું? ગૃહ ઉદ્યોગો કે નાના પાયાના ઉદ્યોગો દ્વારા જે કાંઈ પણ ઉત્પાદન કરવામાં આવે છે તેની વિદેશી હુંડિયામણ દ્વારા આપણને કમાણી થાય છે. શું કામ? તો કે ભાઈ ભારતમાં ગૃહ ઉદ્યોગોમાં ખાસ લેડીસો છે એ ભરતકામ કરતી હોય, ઘરે બેઠા નકશી કામ કરતા હોય, વસ્ત્રોમાં કંઈક ભરત ગૂંથણ કરતા હોય, તો આવી બધી વસ્તુની માંગ વિદેશોમાં ખૂબ વધારે હોય. તો આવી બધી વસ્તુની નિકાસ જો તમે કરો તો આપણા દેશમાં વિદેશી હુંડિયામણનો પણ શું થાય છે? વિકાસ થાય છે ને કમાણી થાય છે. વિદેશી હુંડિયામણની આવક છે એ દેશને થાય છે. પહેલાં છે વર્ષ 2003 અને 2004માં જો આપણે આ જોઈએ કે ગૃહ ઉદ્યોગોમાંથી જે કાંઈ પણ આપણે ઉત્પાદન કર્યું હોય, ભરતકામનું, નકશીકામના વસ્ત્રોનું, એ બધા જ ઉદ્યોગોની નિકાસની કમાણી કેટલા રૂપિયા થઈ? 35% જેટલી નિકાસનો અંદાજ છે. આર્થિક વિકાસમાં 35% જેટલો હિસ્સો છે જોવા મળે છે. સ્થાનિક સાધનોનો ઉપયોગ. તો કે ભાઈ નાના અને ગૃહ ઉદ્યોગોમાં માનવ સાધનો અને ભૌતિક સાધનોનો ઉપયોગ કરાતો હોવાથી ખનિજ સંપત્તિનો ઉપયોગ થાય, સ્થાનિક ખનિજ સંપત્તિનો ઉપયોગ થાય છે. સંપત્તિ અને અન્ય સાધનો તેમજ આડપેદાશોનું વધુ ગહન રીતે લીધેલ ગ્રામ્ય અર્થતંત્રના અન્ય વિભાગોમાં વિકાસમાં સહાયરૂપ થાય છે. સ્થાનિક સાધનોનો ઉપયોગ એટલે શું? તમારી પાસે ઉત્પાદન માટે જે સાધનો છે એના દ્વારા જ તમે ઉત્પાદન કરો છો. એટલે કે માણસો છે તમારી પાસે, તો માણસોથી બને એટલું તમે ઉત્પાદન કરો છો, ટેકનોલોજી તરફ જતા નથી. તમારી પાસે જે કાંઈ પણ ભૌતિક સાધનો છે એમાં જ તમે તમારું ઉત્પાદન કરો છો. એટલે શું કહે છે કે સંપત્તિ અને અન્ય સાધનોની સામગ્રી તેમજ આડપેદાશ. હવે કદાચ તમારા નાના ગૃહ ઉદ્યોગોમાંથી કોઈ આડપેદાશ આવતી હોય, ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો સુતરાઉ કાપડ હોય, એના ઉદ્યોગમાં રૂ છે એ શું છે? કાચો માલ કહેવાય. એ રૂ કાચો માલ છે, એમાંથી જેટલું કાચો માલ છે એ રૂ કહેવાય. તો રૂનો જેટલો ઉપયોગ સુતરાઉ કાપડમાં થતો હોય એ તમે કરી નાખો, અને જે રૂ છે એ બચી જતું હોય એ શું કહેવાય? આડપેદાશ કહેવાય. તો એ આડપેદાશનું પણ છે એ શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ગામડામાં બાયોગેસ પ્લાન્ટ છે ને એ બહુ હોય. શું કામ? તો કે ત્યાં લોકોને છે એ છાણ ને એવું બધું બહુ વધારે પ્રમાણમાં ગ્રામીણ વિસ્તારમાં તમે જોતા હો. તો એનું છે તમે શું કરો છો? અન્ય વિભાગોમાં એનો વિકાસ છે એ કરો છો. એટલે સ્થાનિક સાધનોનો ઉપયોગ બને ત્યાં સુધી તમે છે એ એવા જ સાધનોનો ઉપયોગ કરો છો કે જે તમારી પાસે અવેલેબલ છે. એ જ પૂરક ઉદ્યોગો તરીકે નાના ઉદ્યોગો ઘણી વખત મોટા પાયાના પૂરક ઉદ્યોગો તરીકે કાર્ય કરતા હોય છે. મોટા પાયા માટે કેટલીક જરૂરિયાત તો દાખલા તરીકે નાના ઉદ્યોગો પૂરી પાડી શકે, જેમ કે સાયકલ ઉદ્યોગો માટે નાના એકમો, તાર, કેરિયર વગેરેનું ઉત્પાદન. કાપડ ઉદ્યોગો માટે બોબિન, સ્ટાર્ક વગેરેનું ઉત્પાદન નાના પાયાના એકમો કરતા હોય. નાના પાયાના ઉદ્યોગો આનુષંગિક ઉદ્યોગો તરીકે કામગીરી ભજવે છે. પૂરક ઉદ્યોગ એટલે શું? તો કે અમુક વખત મોટા પાયાના ઉદ્યોગો માટે આપણે જે ઉત્પાદન કરતા હોઈએ એ માટે જે કાચો માલ હોય એની જરૂરિયાત પૂર્તિ ક્યાંથી થાય? આપણને નાના પાયાના ઉદ્યોગ પાસેથી થાય. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે મોટા પાયાના ઉદ્યોગો માટે ઘણા બધા નાના એકમોની જરૂર હોય. તો એ જે નાના એકમો છે આપણને ક્યાંથી મળે છે? નાના ઉદ્યોગોમાંથી. જેમ કે સાયકલ બનાવવી હોય તો તાર છે, કેરિયર છે, એનું ઉત્પાદન છે એ આપણે નાના પાયાના ઉદ્યોગોમાંથી કરાવીએ છીએ. કાપડનું ઉત્પાદન હોય તો એમાં આપણે રૂ છે એ ક્યાંથી આપણને મળે છે? ખેતીમાંથી મળે છે. તો ટૂંકમાં નાના પાયાના ઉદ્યોગો છે એ પૂરક ઉદ્યોગો તરીકે પણ કાર્ય કરે છે. માનવ સર્જિત શક્તિઓ. વિખ્યાત અર્થશાસ્ત્રી થોમસના મત મુજબ નાના અને કુટીર ઉદ્યોગોમાં સહૃદયતા, સમાનતા, બંધુતાની ભાવના અને માનવમાં રહેલી સર્જનાત્મકતાનો પૂર્ણ રીતે વિકાસ થાય છે. માનવ શક્તિનો એટલે કે અહીંયા શું હોય? ગૃહ ઉદ્યોગો હોય તો તમારું આખું ફેમિલી ભેગું થઈને ઉદ્યોગો ચલાવતા હોય, તો તમારા બધાને એકબીજાનો સહકાર, એકબીજાની ભાવના હોય અને બધા ભેગા મળીને કાર્ય કરતા હોય. એટલે જે માનવ શક્તિ છે, જે માણસોમાં સમાનતા, બંધુત્વતા, એ બધી જે શૈલીઓ છે એનો પણ શું થાય છે? વિકાસ થાય છે. આ હતું કે ભાઈ નાના પાયાનું મહત્ત્વ, નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનું મહત્ત્વ શું છે. અને હવે આપણે જોઈએ કે એની પ્રગતિ.
પ્રગતિ શું છે તો કે ભાઈ નાના પાયાના એકમોની સંખ્યામાં વધારો. પહેલાંની સરખામણીમાં પ્રગતિ જોઈએ. પહેલો પોઈન્ટ છે નાના પાયાના એકમોની સંખ્યામાં વધારો. નાના પાયાના એકમોની સંખ્યા 1990-91માં 20.28 લાખ એકમો સ્થપાણા હતા નાના પાયાના. હવે વર્ષ 2006-07માં કેટલા થયા? 128.44 લાખ જેટલા ઉદ્યોગો છે એ નાના પાયામાં શરૂ થયા. એટલે શું થયું કે પહેલાં ઉદ્યોગોની સંખ્યા કેવી હતી? ઓછી હતી. હવે એ ઉદ્યોગોની સંખ્યા શું થઈ? વધી ગઈ. બરાબર. તો નાના પાયાના ઉદ્યોગોની એકમોની સંખ્યામાં વધારો. ઉત્પાદન મૂલ્ય. નાના પાયાના ઔદ્યોગિક એકમોનું ઉત્પાદન મૂલ્ય 1991માં 92 કરોડનું હતું, જે લગભગ વધીને વર્ષ 2006-07માં 4,71,667 કરોડ જેટલું થયું. પેદાશનું મૂલ્ય એટલે શું? તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોમાંથી જે કોઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરતા હતા એ વસ્તુના ઉત્પાદનનું મૂલ્ય 1991માં 92 કરોડનું હતું, જે વધીને વર્ષ 2006 અને 07માં 4,71,667 કરોડ જેટલું થયું. એટલે કે જે કાંઈ પણ આપણે ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો દ્વારા જે કોઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરતા હતા એ વસ્તુના ઉત્પાદનનું કુલ મૂલ્ય પહેલાં ઓછું હતું અને હવે શું છે? વધ્યું છે. પછીનો પોઈન્ટ છે રોજગારી. રોજગારીમાં પણ આ ઉદ્યોગો છે એ શું છે? સારો એવો ફાળો આપે છે કે આ ઉદ્યોગોમાંથી લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ ઉદ્યોગોમાંથી રોજગારીનું પ્રમાણ વધીને વર્ષ 2006-07માં 312.52 લાખ જેટલું થવા પામ્યું હતું. એમ કે જે કોઈ પણ ઉદ્યોગો છે, નાના પાયાના ઉદ્યોગો, એમાંથી રોજગારી વધે છે. અને એ જ ખૂબ મહત્ત્વનું છે કે લોકો માટે આવકનું સાધન છે એ નાના પાયાના ઉદ્યોગો બનવા જોઈએ. તો રોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે. અને ચોથું છે નિકાસની કમાણી. એટલે કે નાના પાયાના ઉદ્યોગોમાંથી જે આપણે નિકાસ કરીએ છીએ વિદેશોમાં, એના દ્વારા આપણા દેશની નિકાસની કમાણીમાં પણ શું થયો છે? વધારો થયો છે. નાના એકમોએ 1991-92માં 13 એકમોમાંથી 883 કરોડની નિકાસ કરી હતી, જે વધીને વર્ષ 2005-06માં 1,50,242 કરોડની થઈ. એટલે કે આ ઉદ્યોગોનો નિકાસની કમાણીના ક્ષેત્રોમાં હિસ્સો કેટલા ટકા રહ્યો? 32%. તો કે ભાઈ નાના પાયાના જે આપણે ઉદ્યોગો છે એમાંથી પહેલાં આપણને નિકાસની કમાણી કેટલી હતી? 1990-91માં 883 કરોડની હતી, જે વધીને વર્ષ 2005-06માં કેટલી થઈ? 1,50,242 કરોડની થઈ. તો નિકાસની કમાણીમાં આ ઉદ્યોગોનો હિસ્સો કેટલો રહ્યો? 32% જેટલો હિસ્સો છે વધ્યો છે. તો આ વાત થઈ શું? તો કે ભાઈ થઈ નાના પાયાના ઉદ્યોગોના મહત્ત્વ અને તેના પ્રગતિ વિશેની. તો હવે એના પછીનો ક્વેશ્ચન, એના પછીનો માહિતી એ જ છે કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ તો થયો, એની પ્રગતિ પણ થઈ, પરંતુ તેમાં અમુક સમસ્યાઓ પણ છે. સમસ્યાઓ એટલે મુશ્કેલીઓ. કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોમાં અમુક સમસ્યાઓ કઈ છે? તો કે ભાઈ આ ઉદ્યોગોમાં અમુક વખત છે એ નોંધપાત્ર સરકાર દ્વારા અમુક સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવી નથી. નાના પાયાના અને ગૃહ ઉદ્યોગની સમસ્યાઓ છે આપણે જોઈ લઈએ, એટલે એક આખો ક્વેશ્ચન છે એ તમારો પૂરો થઈ જાય. જેટલી નાના પાયાના ઉદ્યોગોમાં પ્રગતિ એટલે કે વિકાસ અને મહત્ત્વ, નાના પાયાનું ઔદ્યોગિક વિકાસમાં જે મહત્ત્વ છે એની સામે નાના પાયાના ઉદ્યોગો માટે ઘણી બધી સમસ્યાઓ પણ છે. તો એ સમસ્યાઓ કઈ છે? તો પહેલી નાણાકીય મુશ્કેલી. તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોને જેટલું નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોને સૌથી મહત્ત્વની સમસ્યા છે નાણાકીય મુશ્કેલી છે. કે મોટાભાગના ઉદ્યોગોને જરૂરિયાતો પૂરી પાડવા માટે નાણાકીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ નાના ઉદ્યોગોને નાણાકીય જરૂરિયાતો પ્રત્યે પ્રમાણમાં ઓછું ધ્યાન અપાયું છે. એટલે કે એમને એવું જરૂરી નથી કે એમાં નાના પાયાના ઉદ્યોગોમાં ઓછું મૂડીરોકાણ હોય, બરાબર, તો એને નાણાંની જરૂર ન પડતી હોય, એવું ન હોય. એમને પણ નાણાકીય જરૂરિયાતો પડતી હોય અને સરકાર દ્વારા એના માટેની અમુક સંસ્થાઓ પણ સ્થાપવામાં આવી છે કે જે નાના પાયાના ઉદ્યોગોને શું કરી શકે? નાણાકીય સુવિધાઓ પૂરી પાડી શકે. તો આ નાના પાયાના ઉદ્યોગો છે એ ભલે ઓછા નફાકારક હોય, એમાંથી મોટા પાયાના ઉદ્યોગ જેટલો આપણને નફો નથી મળવાનો, પરંતુ એમની જે નાણાકીય જરૂરિયાતો છે એ આપણે પૂરી કરવી જરૂરી છે. અને જ્યારે એમને આ નાણાકીય જરૂરિયાતો હોય છે ને આપણે પૂરી નથી પાડી શકતા, તો એ પોતાનું ઉત્પાદન કરી શકે નહીં. નાના પાયાના ઉદ્યોગોની નીચી નફાકારકતા અંકાય છે, જેના પરિણામે આ ઉદ્યોગોને ખાનગી ધિરાણ સંસ્થાઓ પર આધાર રાખવો પડે છે અને તેના લીધે પેદાશોના ઉત્પાદન ખર્ચ વધુ છે, તેથી તેઓ મોટા ઉદ્યોગોની હરીફાઈમાં ટકી શકતા નથી. એટલે કે શું? તો કે ભાઈ પછી એમને શું કરવું પડે? તો ભાઈ સરકાર દ્વારા
સરકાર દ્વારા જે કાંઈ પણ નાણાકીય સુવિધાઓની સંસ્થાઓ ઊભી કરવામાં આવી હોય એમાંથી એમને મૂડીરોકાણ ન મળે તો એમને શું કરવું પડે? તો કે ભાઈ એમને ખાનગી સંસ્થાઓ ઉપર છે આધાર રાખવો પડે. અને એના કારણે શું થાય? તો કે ભાઈ એના કારણે એ લોકો મોટી જે કંપનીઓ છે એના સાથે હરીફાઈમાં છે એ રહી શકતા નથી. ઇન શોર્ટ, જ્યારે તેમને નાણાકીય જરૂરિયાતોની પૂર્તિ કરવી જોઈએ ત્યારે નાણાકીય સંસ્થા છે એમને નાણાં આપી શકતી નથી. એટલે એમનું ઉત્પાદન ખર્ચ છે એ શું થાય છે? વધી જાય છે. કારણ કે ખાનગી સંસ્થાઓ પાસેથી તમે ઉધાર નાણાં લ્યો તો એનો વ્યાજનો દર વધારે હોય. તો નાના પાયાના ઉદ્યોગોને આટલો બધો વ્યાજનો દર ભરી અને મૂડી લેવી છે એ પોસાય નહીં. એને નાણાકીય ઉદ્યોગોમાં નાણાકીય મુશ્કેલી. બીજું, કાચા માલની પ્રાપ્તિમાં મુશ્કેલી આવશે. અહીંયા કાચા માલની પ્રાપ્તિમાં મુશ્કેલી. આ ઉદ્યોગોની બીજી મહત્વની સમસ્યા કઈ? તો કે ભાઈ કાચો માલ. નાના ઉદ્યોગોને તેમને સ્થાપિત ઉત્પાદન શક્તિના પ્રમાણમાં કાચા માલનો બહુ જ ઓછો જથ્થો ફાળવવામાં આવે છે. આના લીધે તેઓને કાચા માલનો પુરવઠો એટલું જ નહીં પરંતુ ઘણી વખત તો સરકાર તરફથી પૂરો પાડવામાં આવતો કાચો માલ બજારમાંથી ઊંચા ભાવે મેળવવા પડે છે. તેથી તેની ગુણવત્તા નીચી ને હલકી રહે છે. શું કીધું? અને હલકી કાર્યક્ષમતા. ઇન શોર્ટ એવું કે કાચો માલ જે ઉત્પાદન માટે જરૂરી છે એ સરકાર દ્વારા ઉપરથી જેટલો નાના પાયાના ઉદ્યોગોને ફાળવવાનું કીધું હોય એટલો છે એ નાના પાયાના ઉદ્યોગોને મળતો નથી. અને એ સરકાર દ્વારા જે ફાળવવામાં આવ્યો હોય એ એમને ઘણી વખત પૂરો પાડવામાં ન આવતો હોય તો શું થાય? એમને બજારમાંથી ઊંચા ભાવે કાચો માલ છે ખરીદવો પડે છે. અને જ્યારે ઊંચા ભાવે એ લોકો કાચો માલ ખરીદવા જાય પોતાના ઉદ્યોગ માટે તો જેટલી એમની આવક ન થતી હોય એટલો તો એમનો ખર્ચ થઈ જતો હોય. કારણ કે નાના પાયાના ઉદ્યોગોમાંથી આવકનું પ્રમાણ પણ કેવું હોય? ઓછું હોય. તદુપરાંત ઉદ્યોગોની જમીન પ્રાપ્તિ, પાણી અને અન્ય માળખાકીય સુવિધાઓ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડતી હોય છે. કાચા માલની જે જરૂરિયાતો છે સરકાર દ્વારા ઉપરથી જેટલો કાચો માલ આપવામાં આવ્યો હોય નાના પાયાના ઉદ્યોગોને ઉદ્યોગોના માલિકને ન મળે તો શું થાય? તો કે ભાઈ એ લોકોને બજારમાંથી ઊંચા ભાવે છે એ શું કરવું પડે? વસ્તુ છે ખરીદવી પડે. અને એના કારણે વસ્તુની ગુણવત્તા શું થાય? નીચી હલકી પ્રકારની વસ્તુ ખરીદે. કારણ કે એમની પાસે એટલા બધા પૈસા ન હોય કે એ સારી ગુણવત્તાવાળો કાચો માલ ખરીદે પછી ઉત્પાદન કરે. એમ સાવ હલકી ગુણવત્તાનો જ કાચો માલ ખરીદવાના એટલે ઉત્પાદન પણ કેવું થાય? હલકી વસ્તુનું થાય. ઉપરાંત એમને જે સુવિધાઓ મળવી જોઈએ રસ્તાની, રોડની, આંતરમાળખાકીય સુવિધાઓ એ પણ છે એ ચોક્કસ રીતે મળતી નથી. ત્રીજું, વેચાણમાં મુશ્કેલી. તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોને તેમના પેદાશના વેચાણમાં નીચેની મુશ્કેલીઓ છે પડે છે. ઘણી વખત આ ઉદ્યોગો પાસે બજાર અંગેની કોઈ આધારભૂત માહિતી નથી. બજારની આધારભૂત માહિતી નથી હોતી. નક્કી કરેલા કોઈ ચોક્કસ ધોરણના વર્ગીકરણ નથી હોતા અને ગ્રાહકોની અભિરુચિ અને બજાર અંગેની માહિતીનો અભાવ. વેચાણ માટે શું હોવું જોઈએ? વેચાણ માટે સૌથી પહેલાં તમને તમારા ગ્રાહકો કેવા પ્રકારની તમારી પાસેથી વસ્તુની આશા રાખે છે એ તમને ખબર હોવી જોઈએ. નાના પાયાના ઉદ્યોગોમાં ત્રીજો પોઈન્ટ છે ને એની વિશે વાત કરું છું કે ગ્રાહકોની અભિરુચિ વિશે નાના પાયાના ઉદ્યોગોને હજી ખબર નથી કે એ લોકો જાણવાની કોશિશ નથી કરતા કે ભાઈ વર્તમાન સમયમાં ગ્રાહકોને શું જોઈએ છે. બીજું કે ઉત્પાદન જે કાંઈ પણ નાના પાયાના ઉદ્યોગોનું થાય છે એના માટે એક ચોક્કસ વર્ગીકરણ નથી કરવામાં આવતું. કઈ વસ્તુ માટે કેવા પ્રકારનું ઉત્પાદન જે થવું જોઈએ એના માટે એક ચોક્કસ વર્ગીકરણ એ નથી કરતા. અને ત્રીજું છે કે ભાઈ એમને બજારની પ્રોપર માહિતી પણ નથી હોતી કે નાના પાયાના ઉદ્યોગો જે છે એને બજારની કોઈ ચોક્કસ માહિતી છે એ હોતી નથી. અને એટલા માટે એ લોકો છે એ વેચાણ છે એ બહુ કેવી રીતે કરવું જોઈએ? બજારમાં વર્તમાન સમયમાં નાના પાયાના ઉદ્યોગોમાંથી તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એના તમને કેટલા ભાવ મળવા જોઈએ એના વિશેનું જ્ઞાન છે એ નાના પાયાના ઉદ્યોગ જે કરતા હોય એ વ્યક્તિને હોતું નથી. એટલે કે બજાર અંગેની એને માહિતી નથી હોતી, એને ઉત્પાદનનું વર્ગીકરણ સરખું નથી કરીને આપતા અને એની અભિરુચિ, એની જે પસંદગી છે ગ્રાહકોની એના વિશે પણ એ લોકો જાણતા નથી. એટલે વેચાણમાં શું થાય? મુશ્કેલી થાય. ચોથું છે પરંપરાગત ઉત્પાદન પદ્ધતિની અધ્યયન ટેકનોલોજીનો ઓછો ઉપયોગ. તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોમાં વધારે પડતો ઉત્પાદન છે એ પરંપરાગત એટલે કે જૂની પુરાણી પદ્ધતિથી ઘરે બેઠા હાથથી જે કામ થતું હોય એના દ્વારા ઉત્પાદન છે એ વધારે કરવામાં આવે છે. ટેકનોલોજી દ્વારા છે એ ઉત્પાદન બહુ કરવામાં આવતું નથી. અને ટેકનોલોજી દ્વારા ઉત્પાદન એટલે નથી કરવામાં આવતું કારણ કે એની જે પ્રવૃત્તિ છે એ કેવી છે? ખર્ચાળ છે. નવી ટેકનોલોજી નાના પાયાના ઉદ્યોગો ધંધામાં લાવે તો એની
ખર્ચાળ થાય, કારણ કે એ લોકો પાસે એટલી બધી મૂડી નથી હોતી એમ. એટલે બને ત્યાં સુધી જૂની પુરાણી પદ્ધતિઓ દ્વારા જ એ લોકો ઉત્પાદન કરે છે અને તેમના પાસે અદ્યતન નવી ટેકનોલોજી છે એ ઓછી હોય છે, એટલે એના દ્વારા તે ઉત્પાદન કરી શકતા નથી. પાંચમું, મોટા ઉદ્યોગોની હરીફાઈ, કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો છે મોટા પાયાના ઉદ્યોગો સાથે હરીફાઈ કરવું મુશ્કેલ બને છે, કારણ કે મોટા પાયાના ઉદ્યોગોને કેટલાક લાભો ઉપલબ્ધ થતા, જેમ કે કદના લાભ, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ, સંશોધન અને વિકાસ, બજારના સર્વેક્ષણ, બજાર સંશોધન, જાહેરાત પ્રચાર, ગુણવત્તા અંકુશ વગેરે પ્રકારના લાભ નાના પાયાના ઉદ્યોગોને મેળવવામાં મુશ્કેલીઓ પડે છે. તો કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગો છે એ લોકોને છે ટેકનોલોજી હોય, નવી નવી ટેકનોલોજી એ લોકો ઉપયોગ કરે છે. પછી સંશોધન અને વિકાસ, ઉત્પાદન માટે જે કાંઈ પણ સંશોધન વિકાસના જે તબક્કાઓ હોય, સંશોધન વિકાસ એટલે શું? રિસર્ચ કરવું. વસ્તુનું ઉત્પાદન કરતાં પહેલાં વસ્તુ માટે તમે જે રિસર્ચ કરો છો કે કેવા પ્રકારની વસ્તુ બનાવવી, એને સંશોધન અને વિકાસ કહેવાય. બજાર સર્વેક્ષણ, જાહેરાત અને પ્રચાર, તો કે ભાઈ ઉત્પાદનમાં મોટા પાયાના ઉદ્યોગો છે પોતાની વસ્તુ માટે જાહેરાત પાછળ પણ એટલો બધો ખર્ચ કરે છે, એમની ગુણવત્તા પણ એટલી બધી સારી હોય છે. પ્રમાણમાં નાના પાયાના ઉદ્યોગો આટલી બધી હરીફાઈ છે એ મોટા પાયાના ઉદ્યોગોને આપી શકતા નથી. એટલે કે નાના પાયાના ઉદ્યોગો પાસે મૂડીરોકાણ ઓછું હોય છે, એટલે કે જાહેરાત પાછળ છે, સંશોધન પાછળ છે, એની બધી પાછળ એટલો બધો ખર્ચ છે એ કરી શકતા નથી. એટલે એ મોટા પાયાના ઉદ્યોગોની હરીફાઈમાં ટકવું એમના માટે શું થાય છે? થોડુંક મુશ્કેલ બને છે. છઠ્ઠું છે સંગઠનનો અભાવ, કે ભાઈ નાના ઉદ્યોગો તેમના હિતના રક્ષણ માટે તથા તેમના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કરવામાં અસરકારક રીતે સંગઠિત થઈ શક્યા નથી. જેમ કે જમીન પ્રાપ્તિ, કાચા માલની ફાળવણી, ધિરાણ વેચાણ વ્યવસ્થા, બજાર સંશોધન, બજાર મોંઘણી વગેરે બાબતોને પ્રતિકૂળ અનુભવ છે એ કરવો પડે છે. નાના પાયાના ઉદ્યોગો છે એ સરકાર સમક્ષ પોતાની જે બાબતો છે, હવે અત્યાર સુધી જે બધો અન્યાય એમની સાથે થતો હોય, જેમ કે સરકાર દ્વારા ઉપરથી નાણાં નાના પાયાના ઉદ્યોગ માટે ફાળવવામાં આવતા હોય પણ નાના પાયાના ઉદ્યોગોને એ લાભ મળતો નથી, બરાબર. કાચો માલ પણ સરકાર દ્વારા ઉપરથી નાના પાયાના ઉદ્યોગો માટે ફાળવવામાં આવતો જ હોય, પરંતુ સરકાર દ્વારા જે ફાળવવામાં આવે છે એ એમના સુધી પહોંચતા નથી. ટૂંકમાં જેટલા વ્યક્તિઓ નાના પાયાના ઉદ્યોગો જે ચલાવે છે, જે લોકો ભેગા થઈને આખું નાના પાયાના ઉદ્યોગો બધા વ્યક્તિ આવી ગયા એમાં, ગામડામાં માનો કે 10 જણા છે એ ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય તો એ 10 જણા ભેગા થઈ અને સરકાર સમક્ષ પોતાની માહિતીને રજૂ કરતા નથી. એટલે કે શું થાય તો કે એમના પોતાનામાં સંગઠનનો અભાવ છે. એ લોકો પોતે જઈને સંગઠિત થઈને ખેડૂતો બધા મતલબ ગૃહ ઉદ્યોગ ચલાવતા બધા જ વ્યક્તિઓ ભેગા થઈને સંગઠિત થઈને સરકાર સમક્ષ આટલો બધો અન્યાય થાય છે છતાં રજૂઆત કરતા નથી. તો એના કારણે એમને આ બધી પરિસ્થિતિનો સામનો છે એ કરવો પડતો હોય એવું પણ બની શકે છે. એટલે કે નાના પાયાના ઉદ્યોગો પોતાના હિત માટે સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરી શકતા નથી. અને ઔદ્યોગિક માંદગી, નાના ઉદ્યોગોને એક મહત્ત્વની સમસ્યા છે એ ઔદ્યોગિક માંદગી છે. એટલે ઘણીવાર એવું થાય કે પૂરતા પ્રમાણમાં નાણું ન હોય, ઘણા વખત એવું થાય કે માણસો પણ કામ કરવા માટે તૈયાર ન હોય, કારણ કે એમને પૂરેપૂરો વેતન ન મળતું હોય એમની મહેનત પ્રમાણે. તો આ બધું શું થયું? ઔદ્યોગિક માંદગી થઈ. તો ઔદ્યોગિક માંદગીના કારણે પણ નાના પાયાના ઉદ્યોગો છે એ પોતાની કાર્યક્ષમ રીતે પોતાનું ઉત્પાદન છે કરી શકતા નથી. તો આજે આપણે જોયું 3 વસ્તુ જોઈ કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ, કે એનું ઉદ્યોગોનો આર્થિક વિકાસમાં શું મહત્ત્વ છે. બીજું, એની પ્રગતિ, કેવા પ્રકારની પ્રગતિ છે એને કરી છે નાના પાયાના ઉદ્યોગોએ. 4 પોઈન્ટ્સ છે: નાના ઉદ્યોગોની સંખ્યામાં વધારો, ઉત્પાદનમાં વધારો, રોજગારીમાં વધારો, નિકાસમાં વધારો, ને સમસ્યાઓ, ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગની સમસ્યાઓ, કે એમને કઈ સમસ્યાઓ છે એ નડે છે. હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીનો એક ટોપિક છે યુનિટ નંબર 3નો બાકી રહે છે, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.